હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. સો આજે હું લઈને આવી છું એકદમ યુનિક રેસીપી ફરાળી દાબેલી, જે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકાય. એના માટે ગ્રાઇન્ડિંગ જારમાં સામા રાઈસ લેશું, સાબુદાણા બંનેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું. હવે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું. તેમાં દહીં એડ કરી સારી રીતે મિક્સ કરવું. ત્યારબાદ તેમાં 1 ટીસ્પૂન સંચળ પાવડર, 1 ટેબલસ્પૂન તેલ નાખી બંનેને સારી રીતે મિક્સ કરવું. ત્યારબાદ તેમાં ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું. હવે એક વાટકીને ઓઇલ વડે ગ્રીસ કરી બનાવેલ બેટરને સારી રીતે તેમાં પાથરી દઈશું અને 10 થી 15 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. 15 મિનિટ બાદ ટૂથપીક વડે ચેક કરી લઈશું. હવે તેને ડીમોલ્ડ કરી વચ્ચેથી 2 ભાગ કરી લઈશું. હવે સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં તેલ લઈશું, મીઠા લીમડાના પાન, લીલા મરચાં, જીરું, ડ્રાયફ્રૂટ્સ ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં બાફેલા બટેકા એડ કરીશું. ત્યારબાદ તેમાં 1 ટીસ્પૂન ખાંડ, અડધા લીંબુનો રસ, આમચૂર પાવડર અને લીલા ધાણા ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું. તો સ્ટફિંગ આપણું રેડી છે. હવે રેડી કરેલ બનમાં ગ્રીન ચટણી પાથરી બનાવેલ સ્ટફિંગ એડ કરી ક્રન્ચીનેસ માટે થોડો ફરાળી ચેવડો એડ કરીશું. હવે તવા પર થોડું તેલ એડ કરી ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવા. સો રેડી છે આપણી ફરાળી દાબેલી.